चलो, मिस्टर समीर, पेज नंबर 87 ओपन करो. सम नंबर 25. Mr. Samir, a financial manager of Chetana Company Limited, is considering an investment project costing rupees 3 lakhs. બરાબર. સમ ઇમ્પોર્ટન્ટ है, ધ્યાનથી રાખજો. અહીંયા કોસ્ટિંગ જે રહી બરાબર, ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટિંગ કેટલી રહી 3 lakhs, એટલે બેઝિક ઇન્વેસ્ટમેન્ટ. ઇટ હેવ અ સ્ક્રેપ વેલ્યુ ઓફ 20,000. સ્ક્રેપ વેલ્યુ આપેલી એન્ડ ઓફ ધ 5 years લાઈફ બરાબર, એટલે એસ્ટિમેટેડ લાઈફ 5 years. હવે આપ્યું ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એન્ડ ઇન્સ્ટોલેશન ચાર્જ. ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઇન્સ્ટોલેશન ચાર્જ એક્સપેક્ટેડ ટુ બી 10,000 એન્ડ 40,000. ટ્રાન્સપોર્ટેશન 10,000, ઇન્સ્ટોલેશન 40,000. ધ રિક્વાયરમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ વિલ બી 10,000, એટલે વર્કિંગ કેપિટલ બી આપી દીધી આપણને બરાબર. ઇફ ધ પ્રોજેક્ટ એક્સેપ્ટેડ સ્પેર પાર્ટ્સ ઓફ ઇન્વેન્ટરી રૂપીસ 20,000 બરાબર. પાછા સ્પેર પાર્ટ લાયા. સ્પેર પાર્ટને વર્કિંગ કેપિટલ જ કહેવાય, ખબર આપણે ઇન્વેન્ટરીઝ કહેતા હતા, એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ એ. ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ સ્પેર પાર્ટ હેવ એન એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ આફ્ટર 5 years એટ 60% ધેર ઇનિશિયલ કોસ્ટ. પાછી જે સ્પેર પાર્ટ લાવે ને એને બી તમને એસ્ટિમેટેડ લાઈફ આપેલી અને એને બી સ્ક્રેપ વેલ્યુ બરાબર. એન્યુઅલ રેવન્યુ ફ્રોમ ધ પ્રોજેક્ટ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી રૂપીસ 3,40,000, એટલે એન્યુઅલ વેલ્યુ એટલે સેલ્સ આપી દીધું કે નહીં આપણને બરાબર. એમાંથી તમારે જો કોસ્ટ આપેલી તો લેબર, મટીરિયલ અને મેન્ટેનન્સ એક્સપેન્સ, એટલે આ કોસ્ટ આપી દીધેલી આવી રહી તો આ કોસ્ટને શું કરી દેવાની, લેસ કરી દેવાની બરાબર. હવે ચેક કરો, આગળ જઈએ. જો ધ ડેપ્રિસિએશન એન્ડ ટેક્સીસ વિચ ઇઝ ઇચ ઓફ ધ 5 years વિલ બી, એમાં જો ડેપ્રિસિએશન અલગ, ટેક્સ બી અલગ, એટલે આ વખતે ડેપ્રિસિએશનના ટેક્સ આપેલો હોય, પ્રોફિટ અહીંથી ફાઇન્ડ આઉટ કરવાનું બરાબર. બટ ડેપ્રિસિએશન અને ટેક્સ આપણે ડાયરેક્ટ કોઈ પર્સન્ટેજ નહીં કરવાના, આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું, એટલે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન થશે નહીં બરાબર. ચલો, અહીંયા આગળ જો 12% રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ડિસ્કાઉન્ટ ફેક્ટર 12% આપેલું હોય. કયા કયા ક્વેશ્ચન કરેલા, તો કેલ્ક્યુલેટ ધ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ, ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરો. કેલ્ક્યુલેટ કેશ ફ્લો ફોર ઇચ યર. એક્ઝામિન પ્રોફિટેબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ એટ નેટ પ્રેઝન્ટ વેલ્યુ મીન્સ એનપીવી ફાઇન્ડ આઉટ કરવાનો. કેલ્ક્યુલેટ પે બેક પીરિયડ એન્ડ ઇવેલ્યુએટ ધ પ્રોજેક્ટ બાય પ્રોફિટેબિલિટી, એટલે પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરવાનો બરાબર. 5 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ચલો, આપણી આમ તો જનરલી ફર્સ્ટ કેલ્ક્યુલેશન કઈ હતી, એ ડેપ્રિસિએશન, બટ અહીંયા આગળ તો ડેપ્રિસિએશનની વેલ્યુ આપેલી, એટલે ડાયરેક્ટલી આપણે કઈ કેલ્ક્યુલેશન કરીશું, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ધ્યાનમાં રાખીએ તો અહીંયા આગળની મેથડ થોડીક ડિફરન્ટ થઈ જશે બરાબર. ટોટલ ઇન્વેસ્ટમેન્ટમાં હવે આપણે જોઈએ તો બેઝિક ઇન્વેસ્ટમેન્ટ, તો બેઝિક કેટલું કર્યું હતું તમે, 3 lakhs કર્યું હતું કે નહીં. હવે એક વસ્તુ હોય કે બેઝિક ઇન્વેસ્ટમેન્ટ કરો બરાબર. હવે માની લો કે આપણે એસી લાવેલા હોઈએ ઘરે, તો એસી કંઈ આપણે સ્ટોર ઉપરથી કંઈ ખભા ઉપર મૂકીને તો લાવવાના નહીં, તો એના માટે આપણે શું કરવું પડે, ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ કરવો પડે કે નહીં, તો એ બી એસીની જ કોસ્ટમાં ઇન્ક્લુડ થાય કે નહીં. બીજી વસ્તુ કે એસી આપણે ઇન્સ્ટોલ કરી શકવાના, નો, તો એ એસીને ઇન્સ્ટોલ કરાવવા માટે બી આપણે શું કરવું પડે, એક્સપેન્સીસ કરવો પડે, તો એ બી એસીનો જ ખર્ચો કહેવાય કે નહીં. મીન્સ કે કોઈ બી અસેટ્સ હોય, કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ હોય, કોઈ બી પ્રોજેક્ટ હોય, તો એના માટે કમ્પલસરી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આગળ એક્સપેન્સીસ તો કરવો જ પડે, નહીં બધો એક્સપેન્સીસ એ આપણા ટોટલ ઇન્વેસ્ટમેન્ટમાં જતો રહે બરાબર. તો બેઝિક ઇન્વેસ્ટમેન્ટ આટલું કર્યું, પછી એની અંદર ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ કેટલો કરે, ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ 10,000 પ્લસ ઇન્સ્ટોલેશન ચાર્जेस 40,000. ઓકે, ધ રિક્વાયરમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ, તો એ બી ટોટલ ઇન્વેસ્ટમેન્ટમાં તો એડ થાય કે નહીં, આપણે બેઝિક પ્લસ વર્કિંગ કેપિટલ એડ કરતા હતા, યાદ છે ને. તો અહીંયા આગળ વર્કિંગ કેપિટલ બી આવશે, તો વર્કિંગ કેપિટલ કેટલી, તો વર્કિંગ કેપિટલ વિલ બી 10,000. પાછા નવા ઇન્વેન્ટરીઝ લાયા, તો પ્લસ શું કરવાનું, ઇન્વેન્ટરીઝ, એટલે સ્પેર પાર્ટ કહેવાય બરાબર. તો એ કેટલા, 20,000. તો બધાનું ટોટલ કરી કાઢો એટલે તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મળી જશે. કરી કાઢવાનું ટોટલ. આન્સર આવશે 3,80,000. અહીંયા હું લખી દઉં આન્સર નંબર 1. ઓકે, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું. ચલો, હવે આપણી કેલ્ક્યુલેશન નંબર 2 શું આવશે,
Added amount in last year's cash flow. Added amount in last year's cash flow. ઓકે, તો અહીંયા આગળ 2 અમાઉન્ટ્સના આપણે એડ કરતા હોઈએ. કઈ કઈ? વર્કિંગ કેપિટલ પ્લસ સ્ક્રેપ વેલ્યુ. ઓકે, તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો વર્કિંગ કેપિટલ કઈ કહીએ તો જોઈ લો. હવે અહીંયા આગળ આપણે વર્કિંગ કેપિટલ અને સ્ક્રેપ વેલ્યુ એડ કરવાની હોય કે નહીં. ઓકે, હવે આ સમની તમે ચેક કરો કે વર્કિંગ કેપિટલ કેટલી હતી. તો વર્કિંગ કેપિટલ આપણને આપેલી હતી 10,000 રૂપીસ. ઓકે, અને સ્ક્રેપ વેલ્યુ 2 ટાઈપ્સની. ઓકે, હવે તમને થશે કઈ કઈ 2 ટાઈપ્સની. તો ફર્સ્ટ સ્ક્રેપ વેલ્યુ કઈ કે જે આપણને ઉપર આપેલી હતી. સ્ક્રેપ વેલ્યુમાં અહીંયા કેટલી 20,000 હતી કે નહીં. એન્ડ સેકન્ડ અહીંયા આગળ 60% જે આપણા સ્પેર પાર્ટ હતા, બરાબર, સ્પેર પાર્ટ 20,000 હતા, એના 60% એની ઇનિશિયલ કોસ્ટ જે બી એની સ્ક્રેપ વેલ્યુ હતી, બરાબર. એટલે 20,000ના 60% કરીશું એટલે પ્લસ થશે 12,000. તો અહીંયા આગળનો આન્સર 32,000 અને પ્લસ 10,000 એટલે ટોટલ આન્સર કેટલો થશે 40. ઓકે, 42,000 લાસ્ટ યરના અમાઉન્ટમાં એડ કરી દેવાના. ઓકે, ચલો નાવ કેલ્ક્યુલેશન નંબર 3 ફોર કેશ ફ્લો. કયા કોલમ પ્રિપેર કરવાના એ ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, તો કેશ ફ્લો અહીંયા આગળ બનાવીએ, બરાબર છે. એની પહેલાં તમારે નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. ઓકે, તો કેશ ફ્લો તો આપણે પછી પ્રિપેર કરીએ, પણ પહેલાં મિસ્ટેક એ થઈ ગઈ કે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવી એની જગ્યાએ પહેલાં નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. નેટ પ્રોફિટ. કાં તો એક કામ કરો, કેશ ફ્લોનું રીડિંગ રાખો. ચલો, હવે આ સમની અંદર તમે ચેક કરવા જાઓ તો અહીંયા આગળ એન્યુઅલ રેવન્યુ આપેલી એટલે સેલ્સ આપી દીધેલું. ઓકે, તો સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 3,40,000. ઓકે, માઇનસ કોસ્ટ આપેલી વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ કેટલી આપેલી તો એમાં જુઓ 30,000, 1,00,000 એન્ડ 10,000. 30,000, 1,00,000 and 10,000. તો ટોટલ 1,40,000 થયા કે નહીં. 1,40,000 લેસ કરી કાઢે કોસ્ટના એટલે જે આન્સર આવે નેટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. ઓકે, આવી ગયા ને 2 lakhs. નેટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. જો અહીંયા આગળ ડાયરેક્ટલી વન ટાઈપનો ડેપ્રિસિએશન હોત તો લેસ કરી શકત, બરાબર. બટ આ સમયે તમે ચેક કરવા જાઓ તો ડેપ્રિસિએશન ઇઝ ચેન્જેબલ ઇન એવરી યર. ઓકે, એન્ડ ટેક્સ ઇઝ ઓલ્સો ચેન્જેબલ ઇન એવરી યર. એટલે ડેપ્રિસિએશન અને ટેક્સ આપેલો હોય તો ડાયરેક્ટ આ મેથડ ના કરી શકાય. હવે આટલેથી આપણે કોલમ્સ બનાવવાના. તો ફર્સ્ટ કોલમ યરનું બનશે, સેકન્ડ નેટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ, થર્ડ ડેપ્રિસિએશન, ફોર્થની અંદર બિફોર ટેક્સ, ફિફ્થમાં બનાવવાનું ટેક્સનું કોલમ, નેટ પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. પછી શું કરવાનું, ડેપ્રિસિએશન એડ કરો એટલે કેશ ફ્લો મળી જશે. એનો મલ્ટીપ્લાય કરવાનો ડિસ્કાઉન્ટ ફેક્ટરની જોડે એટલે જે આન્સર આવે એને કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ. એટલે ટોટલ 9 કોલમ્સ પ્રિપેર કરવાના. ઓકે, 9 કોલમ્સ પ્રિપેર કરી દો. ચલો ફર્સ્ટ કોલમ કોનું પ્રિપેર થશે, યર. એના પછી નેટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. એમાંથી લેસ કરવાનો ડેપ્રિસિએશન, જે આન્સર આવે એના કહેવાય નેટ પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી લેસ કરવાનો ટેક્સ. હવે ટેક્સ કેટલા એ તો આપેલો જ છે અહીંયા, એનો જે આન્સર આવે એના કહેવાય નેટ પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. એની અંદર ડેપ્રિસિએશન એડ કરીએ એટલે આન્સર શું મળશે, કેશ ફ્લો. એનો મલ્ટીપ્લાય કરવાનો ડિસ્કાઉન્ટ રેટ જોડે, બરાબર. તો ડિસ્કાઉન્ટ રેટ તમને આપેલો 12%. હવે જે આન્સર આવે એને કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ. તો યર 1, 2, 3, 4 and 5 જોઈ લો. ડેપ્રિસિએશન આપી દીધેલું એટલે આપણે ફર્સ્ટ પહેલાં એ લખી દઈએ 1,44,000, 86,400, 64,800,
43,200 and 1,600. Okay. Next taxes. So 22,400, 45,450, 54,080, 62,720 and 79,360. Okay, clear? Now we will write net profit before depreciation and tax is 2 lakhs. આ તો બધા માટે ઇક્વલ જ છે કે નહીં? તો 2 lakhs, 2 lakhs, 2 lakhs and 2 lakhs. 2 lakhs minus 144,000. 56,000. तो 56,000. 2 lakhs minus 86,400. 1 lakh 1,13,600. 13,600. 2 lakhs minus 64,800. 35,200. 2 lakh minus 43,200. 1,56,800. 2 lakh minus 1,600. 1,98,400. Tax 56,000 minus 22,400. 33,600. 1,13,600 minus 45,440. 68,160. 1,35,200 minus 54,080. 81,120. 1,56,800 minus 62,720. 94,080. 198,400 minus 79,360. 1,19,040. આનું ટોટલ કરી દેવાનું ઓલવેઝ, બરાબર હે? કરી કાઢો નેટ પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. બે જ જગ્યાએ ટોટલ કરવાના, નેટ પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ. બાકી કોઈનું ટોટલ નહીં કરવાનું. 3,96,000. ચલો કેશ ફ્લો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો જે આફ્ટર પ્રોફિટ આવેલો રહ્યો બરાબર, એની અંદર ફરીથી ડેપ્રિસિએશન એડ કરી દો તો 33,600 પ્લસ 144,000 એટલે 1,77,600. 68,160 ઇન્ટુ પ્લસ 86,400 તો 1,54,560. 81,120 plus 64,800. 1,45,920. 94,080 plus 43,200 तो 1,37,280. and 1,19,040 plus 1,600 1,20,640. હવે એની અંદર પ્લસ શું કરવાનું? તો પ્લસ કરી દેવાનું એડેડ અમાઉન્ટ ઇન લાસ્ટ યર્સ કેશ ફ્લો, બરાબર? એટલે પ્લસ કરજો આમાં 42,000 ને, બરાબર? એટલે તમારો ટોટલ જે કેશ ફ્લો કહેવાય, બરાબર, એમાં 42,000 ને એડ કરી દો એટલે 1,62,640 એટલો આન્સર આવે, બરાબર? હવે ડિસ્કાઉન્ટ રેટ ચેક કરતા હોય તો ડિસ્કાઉન્ટ રેટ 12%. પહેલાં એક વાત ચેક કરી લેવાનું કે બુકમાં આપ્યું એ સાચું છે કે નહીં. તો 100 ડિવાઈડ બાય 112 કરીએ, 100ની અંદર 12 એડ કરી દો એટલે 112. તો આન્સર કેટલો આવ્યો? 0.893 આવ્યો કે નહીં? તો આપેલો એટલો ડિસ્કાઉન્ટ રેટ. તો યસ, પછી કરવાનું ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ એટલે 0.797. આ બુકની અંદર તમને જે આપેલો ડિસ્કાઉન્ટ રેટ 0.893, એ લોકોએ 1 ડિજિટ સુધી જ લીધેલું એટલે 0.9 આપેલો હોય, બરાબર? પછી 797 એટલે એ લોકોએ આપેલો 0.8. ઓકે,
પછી ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે 0.7, તો યસ આપેલો છે કરેક્ટ. ઇઝ ઇક્વલ ટુ કરો એટલે 0.6, તો એ બી રાઈટ જ છે. એન્ડ ઇઝ ઇક્વલ ટુ કરો એટલે 0.57, ઓકે એ બી રાઈટ છે. બરાબર, આ રીતે એ લોકો જે રીતે ડિસ્કાઉન્ટ રેટ આપેલો એક વખત ચેક કરી લેવાના હોય આપણે. ચલો 177,600 મલ્ટીપ્લાય કરો 0.9 જોડે, તો તમારો આન્સર આવશે 1,59,840. 0.8 ઇન્ટુ 154,560, તો આન્સર આવશે 1,23,648. 0.7 ઇન્ટુ 145,920, તો આન્સર આવશે 1,02,144. 0.6 ઇન્ટુ 137,280, તો આન્સર આવશે 82,368. એન્ડ 0.57 ઇન્ટુ 162,640, તો આન્સર આવશે 92,705. ઓકે, તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કરી કાઢો તો 159,840 પ્લસ 123,648 પ્લસ 1,02,144 પ્લસ 82,368 પ્લસ 92,705. તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ થશે 5,60,705. ઓકે, હવે એ લોકોએ આન્સર કયા કયા માંગેલા એ વન બાય વન ચેક કરતા જાઓ. તો અહીંયા કે પહેલો આન્સર એ લોકોએ માંગે તો કોસ્ટ ઓફ પ્રોજેક્ટ, તો એ આપણે પહેલું જ ફાઇન્ડ આઉટ કરી દીધું. સેકન્ડ, કેલ્ક્યુલેટ કેશ ફ્લો ફોર ઇચ યર, તો કેશ ફ્લો બધા યરનો ફાઇન્ડ આઉટ કરી દીધો. બરાબર. થર્ડમાં પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, એમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુ માંગેલી. બરાબર હે, તો આન્સર નંબર 3 કરીને લખવાનું. આન્સર નંબર 3 નેટ પ્રેઝન્ટ વેલ્યુ. તો નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ કેટલી? 5,60,705 માઇનસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 3,80,000. 3,80,000. બરાબર, લેસ કરીને આન્સર લખાવડાવી દો. $1,80,705. Okay, answer number 3 is complete. Chalo, next. Answer number 4. તો આન્સર નંબર 4માં પેબેક પીરિયડ ફાઇન્ડ આઉટ કરવાનો કીધેલો. ઓકે, માઇન્ડમાં એટલું સેટ રાખજો કે આમાં નોર્મલ પેબેક છે. એટલું યાદ રાખો કે ઇન કેસ જો બુકની અંદર એવું કીધેલું ડિસ્કાઉન્ટેડ પેબેક, તો ડિસ્કાઉન્ટેડ પેબેકનો મલ્ટીપ્લાય એનો મતલબ શું થશે? તો એટલું યાદ રાખવાનું કે જે તમે મલ્ટીપ્લાય કરો કેશ ફ્લોનો ડિસ્કાઉન્ટ રેટ સાથે, એના પછી તમારો આન્સર કયો આવે? પ્રેઝન્ટ વેલ્યુ. બરાબર, તો ડિસ્કાઉન્ટેડ પેબેકમાં પ્રેઝન્ટ વેલ્યુ ધ્યાનમાં લેવાય. નોર્મલ પેબેકમાં તો કેશ ફ્લો જ લેવાય. બરાબર, બટ ડિસ્કાઉન્ટેડ કે તો ડિસ્કાઉન્ટેડ પછીનો લેવાનો. બરાબર, ચલો તો પેબેક પીરિયડ, તેમાં શું લખવાનું? ઈયર. અને અહીંયા આગળ લખવાનું કેશ ફ્લો. ઈયરમાં 4-5 લાઈનની જગ્યા છોડી દેવાની. બરાબર, our total investment will come back in how many times? It will be known as payback period. Okay, તો જોઈ લો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 3,80,000. તો 3,80,000 આપણને કેટલા ટાઈમમાં રિટર્ન મળશે એ ચેક કરવાનું. તો ફર્સ્ટ યરનો કેશ ફ્લો 1,77,600. તો આપણને પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું અહીંયા આગળ રિટર્ન? તો નો, હજુ કેટલા બાકી છે એ ચેક કરી લો. આમાંથી એને માઇનસ કરી કાઢો. 2,24,100. તો હવે રિમેનિંગમાં કેટલા સેકન્ડ યરમાં છે? 1,54,560. એને બી લેસ કરી કાઢો. તો હવે કેટલા બાકી રહ્યા? 47,840. થર્ડ યરમાંથી ખાલી એટલા જ લેવાના. હવે થર્ડ યરની આખી અમાઉન્ટ 1,45,000 અને આપણે જોઈએ 47,840. તો આ ફ્રેક્શન અમાઉન્ટ આવી કે નહીં? તો અહીંયા આપણે પ્રો રેટા મૂકવો પડે. બરાબર, કે 47 આપણા આખું વર્ષની કેટલી? 1,45,000. 1,45,920 એ પૂરેપૂરા 1 યરની અમાઉન્ટ છે. ઓકે, તો આપણા 47,840 ટેન્સ ટુ હાઉ મચ? તો યોર આન્સર ઇઝ 0.33. ઓકે, તો 0.33 આવ્યો, મીન્સ 2 years પ્લસ 0.33 years. ઓકે,
સો યોર ટોટલ આન્સર ઇઝ 2.33 યર્સ. તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ 2.33 યર્સમાં રિટર્ન મળી જશે તમને. ઓકે, ચલો નેક્સ્ટ આન્સર નંબર 5, પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ. Profitability index is equal to total present value divided by total investment. So total present value is 5,60,705 divided by total investment is 3,80,000. Okay, then your answer is 1.48. ઓકે, સમ કમ્પ્લીટ અહીંયા આગળ.